તો ફાઇનલી મિત્રો આવી ગયા છે શિહોરી માતાજીના મંદિરે। તો આપણે દિવલિયા મૂકી દીધા છે માનતાના। તો એક એક પગથિયે એક એક દિવલિયો કરવાનો હતો। જો મિત્રો તો આવી રીતે એક એક પગથિયે એક એક દિવલિયો થાય છે અને પૂરા શિહોરના 382 પગથિયા ઉપર દિવલિયા કર્યા છે। તો આ જો અમારા કાજલ ભાભી પણ ભાઈટું મૂકવા મીના છે। તો આવી રીતે અમે બપોરનો સમય મિત્રો દિવલિયા કર્યા હતા। તો વિડીયોમાં આગળ વધતા મિત્રો જો આ દિવલિયા પ્રગટી રહ્યા છે। પવનના કારણે થોડુંક તકલીફ રહેતી હતી એવું હાલતું હું, છતાં માતાજીની મનોકામના પૂરી કરવા તો કરવું જ પડે। તો જો મિત્ર અહીંયા આ કોળિયાની જગ્યાએ બિલ્લાનો ઉપયોગ કર્યો છે જેથી સરળતા પડે। અને આમ તમે જુઓ તો આમ એક પ્રકારનું વન તરીકે તમને લાગશે। આ જ્યાં દીપડો જેવી આવવાની શક્યતા રહે। તો આગળ વધતા મિત્રો જો પવનના કારણે તો ફાઇનલી મિત્રો અડધે જ્યાં ખેતર બાપાનું મંદિર હતું ત્યાં પૂગી ગયા છે। આ અડધો રસ્તો કપાઈ ગયો, અડધો જ કપાણો છે, હજી અડધો બાકી છે। જો દુકાન ને આ ઉપર જો આ માતાજીનું મંદિર છે, શિહોરી માતાજીનું મંદિર। અહીંથી તમે આમ આપણે તો અમે ખેતરપાળ આપવાનું દર્શન કરીએ આગળ। જો મિત્રો તો અહીંયા બેસવાની એકદમ મસ્ત સુવિધા પણ છે। ને આગળ જુઓ તમે ખેતરપાળ દાદાનું મંદિર, ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા પણ આવે છે મિત્રો। જો આ પૂરો શિહોરનો નજારો મિત્રો, ડુંગરિયાળ વિસ્તાર આખો। અહીંયા તમે આવો એટલે તમને મજા જ આવશે મિત્રો। જો અહીંયા પહાડી વિસ્તાર ને ફાઇનલી મિત્રો ઉપર પહોંચી ગયા છીએ। તો જો બધા યાત્રીઓ પણ પોતાની દર્શન કરવા માટે ઉપર આવી રહ્યા છે। જો આ આપણે શિહોરી માતાજીનું મંદિર ઉપર છે। જો આ મોટ ભાઈ મારા ફાઇનલી મિત્રો જોવો તો જો આ શિહોરનો નજારો है મિત્રો, એકદમ જબરદસ્ત। તો આગળ જતા તમે જો હવે પાછા ફરી રહ્યા છે કેમ કે થાકી ગયા હતા આખો દિવસ દેવલિયા મૂકીને। તો ચાલો મિત્રો, બાય બાય।